સ્થિત તમામ મારા વડીલો તેમજ સ્નેહી મિત્રોને દ્રષ્ટિ કાનાણીના વંદન। આજે હું તમને દીકરી વિશે કહેવા માંગુ છું। તમે શાંતિથી સાંભળો એવી મારી આશા છે। માતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદા દાદીની લાડકી છે દીકરી, સંબંધોની સરિતા છે દીકરી, કુટુંબનો કિલકારો છે દીકરી, વાત્સલ્યતાનો રણકાર છે દીકરી, પવિત્રતાની પ્રતિમા છે દીકરી, સંબંધોની સરિતા છે દીકરી, મર્યાદાની મૂરત અને સંસ્કારોની સુરત છે દીકરી, આવતી પેઢીની માં છે દીકરી। એક સમય એવો હતો કે જ્યારે દીકરીઓનો જન્મ થતાની સાથે જ તેને દૂધ પીતી કરી દેવામાં આવતી। સતી પ્રથા જેવા કુરિવાજોએ સમાજમાં માજા મૂકી હતી, પણ ધન્ય છે એ મહાપુરુષોને કે જેમણે આવા કુરિવાજોને સમાજમાંથી હટાવ્યા। પણ આજે આ કુરિવાજોએ નવું જ સ્વરૂપ ધારણ કર્યું છે। આજે ટેકનોલોજીના મદદથી ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે, અને જો દીકરીની જાણ થાય તો તેને માતાના ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે। જે મા બાપ પોતાના જ લોહીને, પોતાના જ અંશને મારવા જરા પણ અચકાતા નથી, શું તેને માતા પિતા બનવાનો અધિકાર છે? આપણે ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપીએ છીએ, પણ જે ડૉક્ટર આવા નવજાત શિશુને ગર્ભની અંદર જ મારી નાખે, શું તેને ભગવાન કહેવાય કે શૈતાન? અહીંયા જે ડૉક્ટર ઉપસ્થિત છે, મારી તેમને નમ્ર વિનંતી છે કે તમે શૈતાન બનશો નહીં, શૈતાન બનશો નહીં। જો આપને જરા પણ વાગે કે લોહી નીકળે તો કેટલું દર્દ થાય, તો તમે તે નવજાત શિશુને ગર્ભની અંદર જ મારી નાખો તો શું તે બાળકી ચિલ્લાઈને નહીં કહેતી હોય કે મેં તમારું શું બગાડ્યું છે? શું મને જન્મ લેવાનો અધિકાર નથી? મારે પણ દુનિયા જોવી છે, મને મારશો નહીં, મારશો નહીં। લોકો વિચારે છે કે જો દીકરો હશે તો માતા પિતાનું ઘડપણ પાળશે। શું દીકરી નહીં પાળી શકે? એક દીકરીનામાં એટલી શક્તિ છે કે તે પોતાના માતા પિતા, સાસુ સસરા બધાનું જ ઘડપણ પાળી શકે છે। અને કહેવાય છે ને કે દીકરી તો બે પરિવારોને ઉજાળનારી છે। તમે એવા બે પરિવારો લઈ લો કે એકમાં દીકરી હોય અને એકમાં દીકરી ન હોય। પૈસા ટકે ભલે બંને પરિવારો સરખા હોય, પણ જે ઘરમાં દીકરી હશે ને સાહેબ, તે ઘરમાં મર્યાદા અને સંસ્કારો જળવાઈ રહેશે। કહેવાય છે ને કે પિતાનો અઢળક પ્રેમ અને માતાનો નિર્મળ વહાલ ભેગો થઈ અને જે આકાશમાં વાદળી બંધાય અને તે જે આનંદ વરસે તેનું નામ દીકરી। આજે દીકરીઓ પણ દીકરાઓની સાથે ખભે ખભા મિલાવીને ઊભી રહે છે। દીકરીઓને યોગ્ય કેળવણી સાથે ઉડવા આકાશ આપવામાં આવે તો દીકરી પોતાના ગામનું નહીં, કુળનું નહીં, રાજ્યનું નહીં, પણ પૂરા દેશનું નામ રોશન કરે છે। આજે અનેક ક્ષેત્રમાં દીકરીઓ આગળ વધી રહી છે। ઉદાહરણ તરીકે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હોય કે પછી પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર કિરણ બેદી હોય, ભારતના પ્રથમ ફાઇટર પાયલોટ ભાવના કાંત હોય કે પછી ખેલ જગતમાં સાનિયા મિર્ઝા હોય કે પીવી સિંધુ હોય કે હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જ કેમ ના હોય। જો તમારા ઘરમાં પણ દીકરી હોય તો તેમને યોગ્ય કેળવણી સાથે ઉડવા માટે આકાશ આપજો, કારણ કે દીકરી ઘરનો બોજ નહીં, દીકરી ઘરની લક્ષ્મી કહેવાય। દીકરી આપણા ઘરની લક્ષ્મી કહેવાય। બસ આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય